જોઈ શકો દોસ્તો 4 લાખ લીટરનો ટાંકો છે અત્યારે અહીંયા બકાલામાં. તો બટાકાની ગુણ આવી ગઈ છે આમથી. ગેર આવી ગયા છે સિસોડાના, જોઈ શકો. કમ્પ્લીટ થઈ ગઈ છે અહીંયા, જોઈ શકો. જોઈ શકો દોસ્તો, મોટો સગડો ફિટિંગ થાય છે અત્યારે અહીંયા. હેલો યુટ્યુબ ફેમિલી, નમસ્તે, સીતારામ. અમારા મારુતિ નંદન બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં હશે ને? બધા મજામાં થશે, અમે પણ મજામાં થઈ. તો ચાલો દોસ્તો, અમે આવી ગયા છે એવી સંત શ્રી વિજયગીરી બાપાના આશ્રમે, કૈલાશ ટેકરી સગાપરાની ધાર. અને ત્યાં પૂજ્ય શ્રી મોરારી બાપાને 974મી સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે રામકથાનું. અને અમારો આ 6ઠ્ઠો ભાગ છે. તો અમે અહીં આટો મારો આવી ગયા છીએ અને અમારા વિડીયોનું કન્ટેન્ટ બની રહ્યો. અને તમે ચેનલમાં નવા આવો તો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અત્યારે મેં આવી ગયો છે રસોડાની બાજુમાં ડ્રમ બને છે એક બીજો, જોઈ શકો છો. બીજો ડ્રમ કમ્પ્લીટ થવા આવ્યો છે અને એક ડ્રમ બીજો ઊભો થાય છે ને બીજો ડ્રમ સામે છે ઊભો થઈ ગયો છે ઓલરેડી. અને જોઈ શકો ડ્રમ ઊભો થાય છે અત્યારે અહીંયા કામ ચાલુ છે. અને બાજુમાં ક્રેન પણ આવી ગઈ છે, અહીંથી ઊભું થાય છે, જોઈ શકો. જો આવી રીતે થાય છે જોઈ શકો. શકો દોસ્તો, ક્રેન દ્વારા પાઇપ ઉભો કર્યો છે, જોઈ શકો આટો. અને આ બાજુ ભાઈ ફિટિંગ કરે છે. ચાલો દોસ્તો, આપણે જઈએ રસોડા બાજુ. હવે ત્યાં કેટલા કામ પડી ગયું અમે તમને બતાવશું. અમારી વિડીયોને કન્ટિન્યુ બની રહેજો. જોઈ શકો દોસ્તો, રસોડાના વિભાગમાં ડ્રોમમાં અત્યારે કાપડ આવી ગયું છે. ઉપર નીચે કાપડ કમ્પ્લીટ થઈ ગયું છે, જોઈ શકો. અને નીચે પથાણા પણ પથરાઈ ગયા છે અહીંયા, જોઈ શકો. અને આ કોઠા રૂમ છે, તમને બતાવ્યો હતો ક્યારે. જોઈ શકો દોસ્તો, આ સ્વયંસેવકને રહેવાની સુવિધા કરેલી છે અહીંયા. LED લાગી ગઈ છે, પંખા લાગી ગયા છે અને ઉપર કાપડ પણ તે ફિટ થઈ ગયું છે. તાવ આવ્યું જોઈ શકો અત્યારે, જોઈ શકો. ચાલો મિત્રો, આજ તમને બતાવવાનું છે કે પાણીની સુવિધા કેવી કરી છે અહીંયા. તો એક મોટો વિશાળ પાણીનો ટાંકો બનાવેલો છે, એની દ્વારા નગરપાલિકાનું પાણી આવશે અહીંયા. તો ચાલો તમને બતાવું કેવો ટાંકો છે અને કેટલા લીટર પાણી આમાં સામે છે એ તમને ટાંકો બતાવો વિશાળ. અમારા વિડીયોને કન્ટિન્યુ બનાવી રહેજો. જોઈ શકો દોસ્તો, પાણીનો ટાંકો આવી ગયો છે અને આ ટાંકો અત્યારે હેઠળ નીચે ઠરલો છે અને આનાથી મોટર દ્વારા ઉપર પાણી વહી જાય. ચાલો તમને એ ટાંકો બતાવો. એ ટાંકો કવડો છે અને આમાં કેટલું પાણી હામ છે, જોઈ શકો. અત્યારે નીચે ઠલાવવાનો છે ટાંકો. આ વોચ છે, એ વોચમાં તમને બતાવો કેટલું પાણી સામ છે. જોઈ શકો દોસ્તો, આ વિશાળ વોચ છે યાર, જોરદાર. જે 5 ફૂટ કરતાં પણ વધારે મોટો વોચ છે, જોઈ શકો. આ વધમાં આખું નગરપાલિકાનું પાણી ભરવાનું છે, જોઈ શકો. જોરદાર સુવિધા કરેલી છે અત્યારે અહીંયા. જો આખો મોટો વોચ ભરવાનો છે આનાથી, જોઈ શકો દોસ્તો. 4 લાખ લીટરનો ટાંકો છે અત્યારે અહીંયા અને આખો ટાંકો ભરવાનો છે નગરપાલિકાના ટેન્કર દ્વારા, જોઈ શકો. હજી આમાં મુદ 9% હાઈમાં છે અને તળિયો નથી ઢકાણો હજી, જોઈ શકો. 4 લાખ લીટર પાણી સામે એટલી સંગ્રહની સુવિધા છે અહીંયા બાજુમાં વાડીમાં, જોઈ શકો. જો જોરદાર વિશાળ ટાંકો છે, એ આખો આપણે સપ્તાહમાં યુઝ કરવાનો છે, જોઈ શકો. જોઈ શકો દોસ્તો, આવા 8 ટેન્કર ચાલુ છે પાલીતાણાથી સગાપરાની ધારે લાવવાના પાણીના. અને સવારના ચાલુ છે, હજી 3 ફેરા માર્યા છે તો એ તળિયું નથી ઢકાણું, એટલે મોટો ટાંકો છે પાણીનો. અને બધું પાણી નગરપાલિકાને લાવવાનું છે અહીંયા, એકદમ પ્યોર મીઠું શેત્રુંજીનું, જોઈ શકો. જો આવા 8 વાહન ચાલુ છે અત્યારે અહીંયા, જોઈ શકો દોસ્તો. મગબાફના પણ ઘણા સારા વેવાઈ ગયા છે અહીંયા બાજુમાં, રસોડાની બાજુમાં, જોઈ શકો.
અને બાજુમાં વાસણ ધોવાની સોકડી બનાવી નાખેલ છે કમ્પ્લેટ. જોઈ શકો બ્લોક પણ આવી ગયા છે ઓલરેડી. જોઈ શકો બ્લોક આવી ગયા છે. એલઈડી લાગી ગઈ બધી. જોઈ શકો દોસ્તો અત્યારે બકાલામાં તો બટાકાની ગુણ આવી ગઈ છે હામટી. જોઈ શકો આજુબાજુ ગુણ આવી ગઈ છે અત્યારે. 100 થી 150 ગુણ હશે બટાકાની. જોઈ શકો અને જોઈ શકો દોસ્તો આ રસોડાની બાજુમાં ડ્રોમ કમ્પ્લીટ થઈ ગયો છે. કાપડ બાકી છે. જોઈ શકો છો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું ફિટિંગ અને કાપડ બાકી રહી ગયું છે. જોઈ શકો કાપડ લાગી જાય સ્કેલમાં કમ્પ્લીટ. પંખા રેડી થઈ ગયા. એલઈડી લાગી ગઈ છે. જોઈ શકો આ ડ્રોમ વીઆઈપી ડ્રોમ લાગે છે મને. આમાં વીઆઈપી જમણવાર થશે. જોઈ શકો તો ચાલો મિત્રો આપણે જવાનું છે અત્યારે સપ્તાહના ડ્રોમમાં, રામકથાના ડ્રોમમાં. તો ત્યાં આપણે તમને બતાવશું કેટલા કામ પડી ગયું છે. અમારી વિડીયો કન્ટિન્યુ બનાવી રહીજો. તો જોઈ શકો દોસ્તો આપણે આવી ગયા છીએ સપ્તાહના મેન ગેટે. જોઈ શકો આનો મેન ગેટ છે કમ્પ્લીટ થઈ ગયો છે. અને ઓલરેડી કમ્પ્લીટ પથાણ નીચે આવી ગયા છે બધા. જોઈ શકો અને આ ધજા દંડ છે ઊંચા 108 ફૂટથી વધારે પણ ધજા દંડ છે. જોઈ શકો અને ફાઇનલી આપણે આવી ગયા ડ્રોમની અંદર. જોઈ શકો ડ્રોમ છે એની અંદર આવી ગયા છે. અને અહીંયા સાઉન્ડ સિસ્ટમની ફિટિંગ ચાલે છે અત્યારે. જોઈ શકો બધું સાઉન્ડ ફિટિંગ થાય છે. જોઈ શકો દોસ્તો આ પેટી છે. જોઈ શકો ઊભી થવાની છે અહીંયા આખી લટકતી પેટી. જો આખી સાઉન્ડની ગાડી છે આખી. જોઈ શકો અહીંયા એક મોટો પંખો ઊભો થાય છે. જો મોટા પંખા મૂક્યા 10 ફૂટના પાંખડાવાળા. જોઈ શકો એવા 3 પંખા ફિટ થયા છે ને હજી 3 આવશે. જોઈ શકો જોઈ શકો સપ્તાહના ખાલી 2 દિવસ આડા છે અહીંયા. 2 દિવસમાં બધું કામ પૂરું કરવાનું છે. જોઈ શકો જોરદાર તૈયારી ચાલે છે. જોઈ શકો જો હંદાઈ વીઆઈપી સોફા છે. અને સાઉન્ડ સિસ્ટમ જોઈ શકો આ બધી ઝીણી ઝીણી નાની મોટી બધી પેટીઓ આવી ગઈ સાઉન્ડ સિસ્ટમની. જોઈ શકો અહીંયા જોઈ શકો દોસ્તો સાઈડમાં 60 ફૂટ છે એમાં વીઆઈપી સોફા લાગી ગયા છે. જોઈ શકો જો આવી રીતે સોફા ફિટિંગ થઈ ગયા છે અત્યારે અહીંયા કમ્પ્લેટ. જોઈ શકો અને ઉપર કાપડ પણ આવી ગયું છે. અને જોઈ શકો જનરલ માટે ખુરશી છે. જોઈ શકો ખુરશી પણ ગોઠવાઈ ગઈ છે કમ્પ્લેટ. જોઈ શકો આવી રીતે ઓલી બાજુ પણ આવું ગોઠવણ થઈ ગઈ છે. આ બાજુ વીઆઈપી ખુરશી, પાછળ જનરલ માટે ખુરશી. જોઈ શકો મોટા કુલર છે અત્યારે. જોઈ શકો અહીંયા જો મોટા કુલર આવી ગયા છે કમ્પ્લેટ. જો મારી હાઈટ પ્રમાણના કુલર છે મોટા જોરદાર. જોઈ શકો આવા કુલર આવી ગયા છે અત્યારે અહીંયા. જોઈ શકો આવા લાગટ કુલર છે અહીંયા. એટલે તમને ગરમીનો સહેજ અહેસાસ નહીં થાય અહીંયા. એવડા કુલર આવી ગયા છે. જોઈ શકો આગળ ઝીણી ઝીણી પેટીઓ આવી ગઈ છે મૂકી દીધી સાઉન્ડની. જોઈ શકો જો તમે જ્યાં જો ને એટલી પેટીઓ છે સાઉન્ડની. જોઈ શકો જો આવી રીતે 2 સાઈડ એક પેટી મૂકી છે અને એક પેટી વચ્ચે આવશે. અને જોઈ શકો દોસ્તો આ બાજુ પણ એવી જ રીતે ડાબી બાજુ ખુરશી ગોઠવાઈ ગઈ છે. વીઆઈપી સોફા પણ ગોઠવાઈ ગયા છે. જોઈ શકો આવી રીતે ફિટિંગ બસ આવી રીતે ફર્સ્ટ ક્લાસ ફિટિંગ થઈ ગયું છે જોરદાર.
જો આવી રીતે. તો ચાલો મિત્રો આપણે જવાનું છે હેલીપેડ બનાવ્યું છે ને બે બાજુ કેળના રોપડા રોપ્યા છે. જોઈ શકો આવા 9 દિવસમાં રોપડા કોળી જાય એકદમ કમ્પ્લેટ. જોઈ શકો. અને 4-5 દિવસ થાય એટલે આખા રોપડા એકદમ લીલાછમ થઈ જાય સરસ મજાના. આ બે હવે એમ લાગે કે અહીંયા જ ઉગેલા છે. જોઈ શકો આ રોપડા રોપ્યા કેળના. જોરદાર આયોજન છે દોસ્તો. અવશ્ય મુલાકાત લેજો, દર્શન કરવા આવજો વિજયગીરી બાપાના અને સપ્તાહનો લાવો લેજો. જોઈ શકો આ છે હેલીપેડ. આપણે એને પહેલાં આવ્યો હતી બોર્ડર બનતી હતી, અડધી બોર્ડર બની હતી અને અડધી બાકી હતી. અને આ વખતે આવ્યા એટલે બોર્ડર પૂરી થઈ ગઈ છે. ફરતા ફરતા કેળના રોપડા પણ રોપાઈ ગયા છે. જોઈ શકો. તો ચાલો દોસ્તો આપણે જવાનું છે વિજયગીરી બાપાના આશ્રમની અંદર. ત્યાં શું અત્યારે બનાવ્યું છે નવું એ અમે તમને મારા વિડીયો દ્વારા બતાવશું. અને તમે ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો. તો ચાલો આપણે જઈએ છીએ વિજયગીરી બાપાના આશ્રમે. એક્ઝેક્ટ ગેટની સામો સામ કાર્યાલય છે. જો દોસ્તો બાજુમાં કાર્યાલયની પાછળ 3 ગેર આવી ગયા છે સિસોડાના. તમામ ભાવિક ભક્તોને રસ પાવાનો છે. ભાવથી 3 ગેર આવી ગયા છે સિસોડાના. જોઈ શકો 3 ગેર છે. જો એક અહીંયા છે અને એક આ છે. જોઈ શકો અને એક આ બાજુ છે. જોઈ શકો અત્યારે ઉતરી ગયા છે અને ફિટિંગ બાકી છે આનું. કાલે ઓરું ફિટિંગ થઈ જાય ઓલરેડી કમ્પ્લીટ. જોઈ શકો એક સાથે 10 દાડા વહી જાય એવો ગેર છે જોરદાર. જોઈ શકો બાપાના આશ્રમમાં ગેટ લાગી ગયો છે કમ્પ્લીટ. કાપડ લાગી ગયું છે ઓલરેડી. તો ચાલો આપણે જઈએ આશ્રમની અંદર. ફાઇનલી આપણે આવી ગયા છીએ મેન ગેટે બાપાના આશ્રમે. જોઈ શકો અને બે બાજુ શ્રીજના થાંભલા લાગી ગયા છે ઓલરેડી. અને આ મેન ગેટ છે બાપાના આશ્રમનો, વિજયગીરી બાપાના આશ્રમનો. જોઈ શકો છો આપણે પછી પહોંચી ગયા છીએ મહંત લાલગીરી બાપાના આશ્રમે. જોઈ શકો દોસ્તો સરસ મજાની મઢી બનાવી છે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે અહીંયા. જોઈ શકો અને બાજુમાં એક મંડપ બનાવેલો છે અત્યારે ફિટિંગ થઈ ગયું છે અહીંયા. જોઈ શકો. તો ચાલો તમને અંદર નજારો બતાવું મઢીનો. જોઈ શકો જો નીચે ગાય સરસ મજાની ફર્સ્ટ ક્લાસ મઢી બનાવી છે. જોઈ શકો ફરતી ફરતી ગાય છે, અંદર ગાય છે. આ ગાયના સાંડને જોઈ શકો. આમાં કઈ આ લાઈનમાં કઈ એવું અને ત્રણ આવશે બાપા બાજુ કપ તો જોઈ શકો દોસ્તો આ બે બાજુ રસ્તો છે અને સામે ચડેશ્વર મહાદેવ છે. અને બે બાજુ રસ્તો અને ઉપર સરસ મજાની સીરીઝ લાગી ગઈ છે. જોઈ શકો. તો ચાલો મિત્રો આપણે અત્યારે જવાનું છે જ્યાં સપ્તાહની બાજુમાં પાર્કિંગ છે એની બાજુમાં મેળાનું આયોજન થઈ રહ્યું છે. તો આપણે જોયું કેટલાક મેળાનું કામકાજ ફિટિંગ થયું છે. તો આપણે એમ તમને બતાવશું કેવું કયાનું રાઈડ આવેલ છે, શું એમાં છે. અમારી વિડીયો કન્ટેન્ટ બન્યા રહી ગયો. તો ચાલો અમે તમને ના બતાવું. અને જોઈ શકો દોસ્તો સાધુ સંતોનો ઉતારા એમાં ગાડલા ગોદડા આવી ગયા છે ઓલરેડી. જોઈ શકો આવી રીતે ગાડલા ગોદડા આવી ગયા છે અને ઘણું બધું ફિટિંગ પણ થઈ ગયું છે બે બાજુ. જોઈ શકો ફાઇનલી દોસ્તોમાં આવી ગયા છે આ મેળાનું આયોજન થઈ રહ્યું છે એ ફિટિંગ થાય છે અત્યારે. જોઈ શકો જો નાના છોકરાનું હિંચકાનું છે આંધી ઠેકડા મારવાનું ફિટિંગ થાય છે. બધા આપજો મેળા ફરવા. ક્યાં બોલ રહ્યો? બધા મેળા ફરવા આપજો. જો શું કહે છે કે બધા મેળામાં ફરવા આવજો એમ કહે છે ભાઈ. જોઈ શકો અને નાના છોકરાનો આ ચકડોળ છે ઓલ્યો. જોઈ શકો આવી રીતે ફરે એ છે. શું છે? નાના છોકરાની રિક્ષાના પાલતાણા જોઈ શકો
અને આ છે બાજુમાં ટ્રેન છે, જોઈ શકો ફિટિંગ થાય છે ટ્રેનનું, જોઈ શકો. એટલે તો હું આવેલી તું એલા અહીંયા ફિટિંગ તો થયું નથી. જોલી દીક્ષા તૈયાર થઈ ગયા બે જાઓ જાઓ. જોઈ શકો દોસ્તો મોટો સગડો ફિટિંગ થાય છે અત્યારે અહીંયા, જો જોઈ શકો. અને આ એક જી બ્રેક ડાન્સ છે અહીંયા, જોઈ શકો. અને ટોપેલું છે બધી, જોઈ શકો. બે પેસેન્જર આવી ગયા છે આને. આ પૂછાત કરો એ ગાડો. હા ભાઈ હે. હાલો અમાર ફોન માં ઉતારજો ને.